સેવન્થ ડે સ્કૂલનો જે કિસ્સો બન્યો એ વખતે મારે ઘણું બધું બોલવું હતું, પરંતુ કોઈ પણ વસ્તુનું ઓબ્ઝર્વેશન કર્યા પછી બોલીએ તો એનો સાચો મર્મ આપણને પણ સમજાય અને બીજાને પણ ખબર પડે. આજે આખો મુદ્દો રિલિજિયસ બની ગયો છે. અમુક રિલિજિયન છે એ જૂનુની છે જ તે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કહેવાનો મુદ્દો એ છે કે આ જે આખો મુદ્દો ધાર્મિક બની ગયો છે એના કારણે ખરેખર બાળકોની માનસિકતાની શું પરિસ્થિતિ આજકાલ સર્જાઈ રહી છે એના વિશે ધ્યાન આપીએ ને તો આપણું બાળક આમાંથી બચી શકે. તમારું બાળક હોઈ શકે, તમારો નાના ભાઈ બહેન હોઈ શકે, કોઈ પણ. તમે ઘણી બધી એવી સ્કૂલના કિસ્સા જોશો જેમાં અલગ અલગ ધર્મના લોકોને એક જ ધર્મના એક જ સમાજના લોકો પણ જૂનુની બની ગયા છે. હમણાં ધંધુકાની અંદર જે ઓલો કિસ્સો બન્યો હતો, કૃત્ય એક બાળકે બીજા બાળક સાથે કર્યું, બરાબર છે, અને એ રેગિંગની જે પ્રથા છે એ પણ ચાલુ છે. એટલે કોઈ પણ વસ્તુને એની સિવાય આપણે બીજા મુદ્દાથી જોઈએ તો બને છે કેમ એની પર ધ્યાન આપવાની જરૂર છે. આ બધું બને છે એટલે કારણ કે જ્યારથી શિક્ષકે સોટી મૂકી દીધી છે ને ત્યારથી વિદ્યાર્થીઓના હાથમાં બંદૂક અને ચક્કુ આવી ગયા છે. 2 દિવસ પહેલા તો મેં એ સાંભળ્યું હતું કે અમુક વિદ્યાર્થીઓએ એમના શિક્ષકોને માર માર્યો કારણ કે શિક્ષકોએ ઊંચા અવાજથી બોલે. અને જ્યારે આપણો સમય હતો ને, જે 90s કિડ જે 90 થી 99 ની વચ્ચે જન્મેલા છે, એ લોકોની વખતે તો શું ગામના જ ટીચર હોય અને ગામના માસ્તર જ આપણને લાફો કે એવું મારે ને, સ્કૂલમાં મારે ને તો આપણે વધારે ડરતા અને એને આજીજી કરતા કે સાહેબ પ્લીઝ તમે મને માર્યો છે ને એ મારા પપ્પાને કે મમ્મીને ન કહેતા, નહીં તો મારા બાપા મને ધોઈ નાખશે. એટલે આપણને, કારણ કે આપણા બાપા બી ધોતા હતા કે તમારો શું વાંક હશે તો તમારા ટીચરે માર્યો. આજકાલ શું થઈ રહ્યું છે, જો શિક્ષક વિદ્યાર્થી ઉપર હાથ ઉપાડે તો વાલીઓ શિક્ષક વિરુદ્ધ કેસ અને કાયદા બી થઈ જ ગયા છે ને કે હાથ ન ઉપાડવો આ તે, બરાબર છે. એટલે એની વિરુદ્ધ લડવા ઊભા થઈ જાય છે. પણ ખરેખર તો એ છે કે જ્યારથી, એટલે જ શિક્ષકોએ સોટી મૂકી દીધી છે ને એટલે વિદ્યાર્થીઓના હાથમાં ચાકુ ને બંદૂક આવી ગયા છે. આજે વૈમનસ્ય ઊભા થાય છે ને એની અંદર શિક્ષકો કે જે ગુરુઓ છે એનું પણ એવું છે કે અમુક ગુરુઓ પણ હવે ધાર્મિક બની ગયા છે કે મારા ધર્મનો હોય તો એને સબક નહીં શીખવાડવાનો, બીજા ધર્મનો હોય તો એના ઉપર ખાર રાખીને મારવાનો. અને પહેલાના જે ગુરુ હતા ને ગુરુ શું કરતા કે એ લોકો પ્રેમથી એને છે ને પેલું શું કહેવાય, પોલા હાથે એને ટીપતા. કારણ કે એને મજબૂત બનાવવા માટે, ઘડાની જેમ એને પોલા હાથે થાબડો પછી મજબૂત તૈયાર થાય એવી રીતે કરતા. એટલે અત્યારે બંનેના વિચારોનું જે ડાયવર્જન થઈ ગયું છે ને, મતલબ બંનેના વિચારોને જે રીતે વિકસાવવામાં આવ્યા છે, ગુરુના પણ અને વિદ્યાર્થીના પણ તકલીફ ત્યાં પડી છે, બરાબર છે. એટલે આજે આખો કોન્ફ્લિક્ટ પેદા ક્રિએટ થયો છે ને, એ કોન્ફ્લિક્ટ ક્રિએટ થવાનું કારણ જ આ મૂળ છે કે આ જે બધા વૈમનસ્ય ઊભા થયા છે. બાકી તમે વિદ્યાર્થીને વિદ્યાર્થી તરીકે અને શિક્ષકને શિક્ષકની તરીકે જુઓ ને તો ખરેખર બહુ મજબૂત ભાવિ તૈયાર થાય. પરંતુ જો આ જ વિચારથી તમે વિદ્યાર્થીને જોશો રિલિજિયસ રીતે કે તમે ગુરુને એ રીતે જોશો, ઘણીવાર સચ્ચાઈ બહુ કડવી હોય છે, પણ કડવી હોય તો હોય, પરંતુ સચ્ચાઈ હંમેશા સચ્ચાઈ હોય છે. સચ્ચાઈ પરાજિત થઈ શકે નહીં ક્યારેય, પરેશાન જરૂર થઈ શકે છે, બરાબર છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ મુદ્દાને રિલિજિયસ બનાવવાને બદલે આમાં છે ને રિહેબિલિટેશન સેન્ટર ની અંદર આ મુદ્દો જવો જોઈએ કે આ મુદ્દાની અંદર મતલબ રિહેબિલિટેશન કઈ રીતે લાવવું બાળકોની માનસિકતામાં કે ટીચરોની પણ વૃત્તિમાં, એની પર ધ્યાન દેવાની જરૂર છે. બાકી જે થયું છે એ ખોટું થયું છે, પણ હવે ખોટું ના થાય એ માટે હાઉ ટુ ચેન્જ ધ મેન્ટાલિટી ઓફ સોસાયટી ઓર ટીચર ઓર સ્ટુડન્ટ કે ટીનેજર, એની પર ધ્યાન દેવાની જરૂર છે.